તો આની માટે શું કરવું? તો કે આની માટે તમારે સત્કર્મ કરવું પડશે. તો કે પ્રભુ મારે પણ સત્કર્મ કરવું પડશે. હા, દરેક માણસોએ સત્કર્મ કરવું પડે. પરમાત્માની કથા સાંભળો, પરમાત્માનું ભજન કરો, પરમાત્માનું કીર્તન કરો, પછી એની અંદર તમારે સત્કર્મ કરવાનું હોય. તો ઘણા માણસોને સત્કર્મ કરવાનું કે એટલે દઈ દેવાની વસ્તુ કહી. પણ સત્કર્મ કેવું કરવાનું? કે આજ મેં પ્રભુની કથા સાંભળી છે, આજ મેં પ્રભુનું કીર્તન સાંભળ્યું છે, આજ મેં પ્રભુનું ભજન સાંભળ્યું છે, એટલે હું નિયમ લઉં છું કે હવે પછી હું અભિમાન નહીં કરું, હવે ક્યારે હું અહંકાર નહીં કરું, હવે હું ક્યારેય જીવનમાં ક્રોધ નહીં કરું. આવું સત્કર્મ કરવાનું હોય છે. અને જે માણસ પરમાત્માનું ભજન કરે, પરમાત્માની પૂજા કરે, અને એ પુણ્ય જે પ્રાપ્ત થાય એ પરમાત્માના ચરણોમાં જો અર્પણ કરી દે ને, તો એ માણસને જીવનમાં ક્યારેય અભિમાન ના આવે. પણ અર્પણ કરે તો દરેક માણસને આ વસ્તુ કરે તો જીવનની અંદર માણસ ક્યારેય દુખી ન થાય.